હેલો, રાધે રાધે. તો અમે પૂગી આવ્યા મૂવી જોવા ધુરંધર 2. તો ઇઝરાયલમાં કેટલા દિવસે લાગ્યું હતું, પણ જોવા જાઉં તો પણ ટાઈમ નહોતો મળતો. તો ફાઇનલી આજ અમે આવે ગયા ધુરંધર 2 જોવા. તમે જોઈ હગો, અમારે કોઈ આખા થિયેટરમાં કોઈ હે નહીં, ખાલી અમે 2-3 વ્યક્તિ જ છે જે અમે ગાતા એ જ, બાકી કોઈ હે નહીં. તો આખું ખાલી હતું, આખું બુક નથી કરાવ્યું, એટલી પૈસા વાળી હું ને આખું ખાલી હતું. આ હે ઇઝરાયલનું સિનેમા હોલ, જોઈ હગો, બહુ મસ્ત ફિલ્મ છે. આ બધા સામે નાસ્તા પાણી ની બધું જડે. આ અટાણે બંધ હે. આ બારોબાઈનું હે, અંદરનું પણ મેં દેખાડ્યું વિડીયોમાં. જોવા લોકો એટલા વાગ્યા 12 અને આખું સુનસાન હે. 12:30 જેવું થયું અને અમે ટેક્સી કરીએ. મેડમ કરતા હતા ટેક્સી ફોનમાંથી અને વાટ જોતા હતા કે ટેક્સી. હેલો, રાધે રાધે. કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. વેલકમ ટુ માય ચેનલ લાઈફ વિથ રવીના ઇન ઇઝરાયલ. તો હવે કાલે મેં વ્લોગ નહોતો મૂક્યો, કેમ કે કાલે અમારે તહેવાર આવે, તો તહેવારના લીધે દાદીની રસોઈ બનાવી હતી. તો પછી ન બનાવે હગી, કેમ કે કામ ને રસોઈ ને દાદીને ભેગું બધું નહોતું થાય. તો એ કર્યું હતું. અને કાલે સાંજે હું મૂવી જોવા ગઈ હતી ધુરંધર 2. તો એના વિડીયા પણ હું તમને મૂકી આમાં, તો જોઈજો. તો હું એ વિશે કંઈ વાત નથી કરવાની, સરપ્રાઈઝ છે. તો આખો વિડીયો જોઈજો તો ખબર પડી કઈ રીતના, મીન્સ કે કામ થયું તો એ હે. અને આજ અમારે જવાનું હે દાદીની દીકરીના લગ્નમાં. તો હું ને દાદી રેડી થવાના તૈયારીઓ કરીએ, કેમ કે અમે આજ હું કાલે રહેતી આવી હતી 1 વાગે, તો મારે ઉઠવામાં થયું હતું મોડું. અને પછી દાદી હુએ ગાતા, તો હવારી થોડા ખીચકાણા, પણ કે 1 વાગે ગો, ફોન ન કરાય, આઈ ન કરાય, હું વાટ જોતી હતી, મને ઉપાધિ થતી હતી, આ તે એવું બધું હાયલું થોડીક વાર. તો હું પછી સાનામાના થઈ ગઈ, એટલે એ નોર્મલ થઈ ગયા. અમુક વાર સાનામાના થઈ જાય તો વાંધો ન આવે. તો પછી એ આવેલું. પછી દાદીને જવું નહોતું લગ્નમાં, તો એની દીકરી કે ના તમે આવો ને આવો, ટૂંકમાં વધારે ફોર્સ કર્યો, એટલે મને કે જઈએ આપણે. તો હમણાં એની દીકરી થોડીક વાર પછી તેડવા આવી છે, તો અમે તૈયાર થઈ જઈએ અને પછી તમને મળીએ. બાય બાય. હું ને દાદી નીકળે ગયા, એના છોકરી તેડવા આવે ગયા. તો જઈએ. દાદી મસ્ત તૈયાર થયા, દાદીની દીકરી તેડવા એવી રીતે અમે નીકળે ગયા જઈએ. હું, દાદી ને એની છોકરીની છોકરી. અને આ અમારું ઘેલું. દાદી એની છોકરાની રમાડે. બહુ જ ખુશ હતા દાદી. અને એની દીકરીના લગ્ન છે તો ખુશતા હોય જ. ને આ પણ કેવું મસ્તીનું ક્યુટ બેબી છે, મને એવું ગમે. ને પાછું બધા પાસે જાય રોતું ને. આ એની દીકરીઓ છે બે. તો આ હે ઇઝરાયલનો ગોરબાપો, જે આપણે બ્રાહ્મણ હોય લગ્ન કરાવે એના જે આ ઇઝરાયલનો હે. બ્લેક ટોપી ને બ્લેક ઓલું ને બધું પહેરે, એ બધું બોલે. એની ભાષામાં બોલતા હોય, મને એટલું નથી સમજાતું. તો એનું બધું હાલતું હતું. અને આ સાઈડથી છોકરીને જે છોકરાના લગ્ન હતા એમાં
દુલ્હાની થઈ ગઈ એન્ટ્રી. દુલ્હા સાહેબ આવેગા. આ એના મમ્મી ને પપ્પા હે ને વેસમાં ઈ છોકરો હોય જેના લગ્ન હે ઈ. દુલ્હન પણ આવે ઈ એના મમ્મી પપ્પા ભેગી આવે. החתן מוזמן לכסות את פני הכלה. שנייה, כבוד הרבי, רוצה לקרוא את ברכת הכלה. בכבוד, ברכת בכבוד. אשר קידשנו במצוותיו וציוונו עליו. રમણી કર્યા હતા એના મંત્ર ચાલુ એ મને જે સમજાતા હતા ને એમાં કંઈક રોતા હતા ને કંઈક હસતા હતા ને એવું બધું બોલતા હતા એટલે મને થોડું સમજાણું કે એ ટૂંકમાં એના ભગવાનને યાદ કરતા હતા ને ખબર નહીં કામ કહેતા એ મને કંઈ ખબર હે નહીં. હું તો વિડીયો ઉતારતી હતી એટલું મેં કંઈ ધ્યાન દઈને સાંભળ્યું એને તો એટલે જો થોડાક માણસ હતા અને કંઈ હાવ સિમ્પલ સાદા લગ્ન હે કંઈ ખોટી કંઈ ઓલી ને હાવ ટૂંકમાં ગયો તો આવી રીતના લગ્ન કરી લીધા અને חתן בטבעת שבה אתה מקדש את הכלה הזאת, לפני שאתה מקדש תסתכל על פניה ותגיד לה, תצעק בקול, הרי את מקודשת לי בטבעת זו כדת משה וישראל. תניח לטבעת. כעת מברכים את 7 ברכות הנישואים. અમે વાં જે લગ્ન હતા ને એ મંદિર જેવું હોય ને ના હોતા તો નાથી લગ્ન પૂરા કરે અને હોટલમાં ખાવા આવ્યા તો હું તમને દેખાડા. એ લો સ્લીખા Nilo Ores. Tay. Otro calores. હેલો રાધે રાધે, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં હે. તો હજી અમે ઘેર ગાને હજી હોટલમાં જ છે. દાદી ને એ બધા અંદર બેઠા અને એ બધા જમતા હતા અને મેં વહેલું જમી લીધું હતું કેમ કે નોનવેજ આપણે ખાતા ન હોય એટલે મેં જે સલાડ ને રાઈસ ને એવું બધું ભાત ને ઉતા એ ખાઈને હું વહેલી ફ્રી થઈ ગઈ. તો પછી હું બરાબર બેઠી મેં કીધું કેમ કે ઘેર જવામાં વાર લાગી ખબર નહીં કાર જાય તો મેં કીધું વિડીયો બનાવીને પૂરો કરી દા. કાલે નહોતો મૂક્યો તો આજ ટાણે પોસ્ટ કરી દા તો હું મારો વિડીયો આમ પૂરો કરા. મજા આવી આજ લગ્ન ઉતારતી અને આ લોકોને જો આવા સિમ્પલ લગ્ન હોય બહુ પૈસાવાળા હોય કરતા હોય પણ આપણાના જે
એટલો ખર્ચો એ ન કરે અને બે ભાગમાં કરી નાખે. અહીં ટૂંકમાં છોકરીનો છોકરો, એવું નહીં કે છોકરાઓને વધારે આવે કે છોકરીને વધારે આવે. એ બે જણા, એના મમ્મી પપ્પા એ ન કરે. બે જણા પહેલાં થોડોક ટાઈમ એકાબીજાને ઓળખે ને ઓલું કરે ને પછી બે અડધા પૈસા નાખે ને આવી રીતના લગ્ન કરી લઈએ. તો અને ખાવાનું પીવાનું એ નાય ઘણા લોકો નાના રાખે ને ઘણા હોટલમાં લેવે. તો અમે ખાલી છોકરાના ઘરના ઉતા ને છોકરીના ઘરના ઉતા, એ બધા ઉતા. તો એ બધા ખાઈ લીધું. એ તો બધા જે ખાય ને પીએ ને બેઠા. હું થોડીક બોરિંગ થાય કેમ કે આપણે એટલું કંઈ બોલવાનું હોય નહીં ને ઓલું હોય નહીં. તો હું બસ જો આ બરાબર બેઠી. મેં કીધું એ વિડીયો પૂરો કરી નાખા. અને થેન્ક યુ બધાને. તમે બધા વિડીયો જોવો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો એ બદલ. અને જો કોઈ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લીજો. આવા નવા વિડીયો જોઈજો, આવો નવો સપોર્ટ કરજો. થેન્ક યુ બધાને. અને બસ રાધે રાધે. કાલે પાછા મળીએ બીજા નવા વ્લોગમાં. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો.